જય શ્રી કૃષ્ણ સ્નેહીજનો. એક સત્સંગ સભાની અંદર એક ભક્ત છે, એક સંતને પૂછે છે કે જો આ સમયમાં પણ કૃષ્ણને બોલાવવો હોય અને કૃષ્ણને પામવો હોય તો શું કરવું જોઈએ? ત્યારે પેલા સંત છે એ ખૂબ સરસ જવાબ આપે છે કે ભક્તિ નરસૈયા જેવી કરવી પડે, વિશ્વાસ છે ને એ પ્રહલાદ જેવો કરવો પડે, આશા છે એ શબરી જેવી, અને પોકાર છે ને એ તો દ્રૌપદી જેવો હોવો જોઈએ, અને આમંત્રણ છે એ વિદુર જેવું, અને વિશ્વાસ છે ને ઇંતજારનો વિશ્વાસ એ મીરા જેવો જો કરી લ્યો ને તો કૃષ્ણને તમારે આંગણે આવવું પડે, આવવું જ પડે. જય શ્રી કૃષ્ણ સ્નેહીજનો.